આજે આપણે મેથીના બોળાવાળા મરચાં બનાવીશું. હવે મરચાં છે તેને આપણે સુધારી લેશું. હવે આપણે મરચાં છે તે સુધારીને તૈયાર કરી લીધા છે. હવે આપણે તેમાં મીઠું નાખીશું, મેથીના કુરિયા નાખીશું, હવે આપણે હિંગ નાખીશું, હવે આપણે લીંબુનો રસ નાખીશું, હવે આપણે હળદર નાખીશું, હવે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણા મરચાં છે તે એકદમ સરસ બોળા સાથે મિક્સ થઈ ગયા છે. હવે આપણે થોડી વાર રહેવા દઈશું, 2 થી 3 કલાક, પછી આપણે બરણીમાં ભરી લઈશું. હવે આપણું મરચાંનું અથાણું છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.